નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આપણે બનાવીશું દિવાળીમાં સૌ કોઈના ઘરે બનતો નાસ્તો. તો એના માટે આપણે એક વાટકી મેંદો લઈશું અને આપણે અડધી વાટકી સૂજી લઈશું. મિત્રો, એક વાટકી મેંદાની સામે આપણે અડધી વાટકી સૂજી લઈશું. ત્યારબાદ જીરું આપણે થોડું શેકી અને હાથ વડે થોડું આમાં મસળી અને એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં અજમો પણ આ રીતે મસળી અને એડ કરી દઈશું. મિત્રો, આપણે અજમાને પણ એ જ રીતે મસળી અને લોટમાં એડ કરી દઈશું. ત્યારબાદ આપણે થોડા એમાં તલ એડ કરીશું, 1 ચમચી જેટલા. જેથી આપણો નાસ્તો એકદમ ક્રિસ્પી અને ખસ્તા તૈયાર થાય. હવે આપણે આમાં થોડો સોડા એડ કરી દઈશું, અડધી ચમચી જેટલો. એટલો આપણે આમાં સોડા એડ કરી દઈશું અને થોડું જરૂરિયાત પ્રમાણે આમાં મીઠું એડ કરી દઈશું. હવે આપણે આની અંદર 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને આપણે લોટને મસળી દઈશું. એકદમ સરસ રીતે આપણે એને ત્યારબાદ આપણે થોડું પાણી એડ કરી અને લોટને બાંધી દઈશું. આ રીતનું આપણું આ રીતે આપણે મુઠ્ઠી પડતું મોણ થાય એ રીતનું આપણે મોણ લઈ લેવાનું છે. હવે લોટને થોડું એમાં પાણી એડ કરી અને આપણે લોટને બાંધી દઈશું. આપણે લોટને થોડો સોફ્ટ જ રાખીશું, બહુ હાર્ડ નહીં કરીએ. તો મિત્રો, તમે જોઈ શકો છો આપણે લોટ તૈયાર થઈ ગયો છે અને આપણે થોડીવાર માટે ઢાંકી અને પછી એને રેસ્ટ આપીશું. બધા લોટને આપણે હાથ વડે સારી રીતે મસળી દઈશું. મિત્રો, આપણે લોટને 10 મિનિટ માટે રેસ્ટ આપી દીધો છે. સૂજી પણ સારું એવું પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે. સૂજી અને લોટમાં 2 મિનિટ માટે આ રીતે આપણે મસળી અને એના મીડિયમ સાઇઝના લુવા કરી દઈશું. ત્યારબાદ તેને વણી દઈશું. તો મિત્રો, આપણો લોટ એકદમ રેડી થઈ ગયો છે. હવે આપણે આમાંથી મીડિયમ સાઇઝના લુવા કરી અને એની પૂરી વણીશું. તો મિત્રો, આપણે મીડિયમ સાઇઝના આપણે લુવા કરી દીધા છે. આમાંથી આપણે એક લુવો લઈ અને રોટલી વણીશું. ત્યાં સુધી આપણે તેલને પણ ગેસ ઉપર ગરમ કરવા મૂકી દઈશું. મિત્રો, આ રીતે એકદમ ગોળ કરી અને આપણે એની પહેલાં તો પૂરી વણી લઈશું. મીડિયમ સાઇઝની આપણે જે રોટી ચપાતી આપણે ઘરે બનાવતા હોઈએ એ રીતની આપણે આ રોટલી વણી લઈશું. આમાં જો તમારે વેલણ ફરતી ના હોય તો તમે આમાં તેલ પણ લગાવી શકો છો, અથવા તો બીજો કોઈ
લોટ પણ આમાં એડ કરી શકો છો. ઉપર લગાવી અને પછી એમાં વણી શકો છો. આ રીતે આપણે થોડી મોટી પૂરી તૈયાર કરીએ છીએ. તો મિત્રો આપણે આ રીતની એક મોટી રોટલી તૈયાર કરી દેવાની છે. પછી આને આપણે કટ કરી લઈશું. આ રીતે આપણે પટ્ટીના શેપમાં કટ કરી લઈશું અને ત્યારબાદ તેને ફ્રાય કરી દઈશું. મિત્રો આપણું તેલ આપણે એકવાર ચેક કરી લઈશું. બરાબર ગરમ થયું હોય તો પછી આમાં આપણે બધી જ પટ્ટીઓ એડ કરી અને ફ્રાય કરી લઈશું. તો આપણું તેલ આવી ગયું છે. આમાં આપણે બધી જ પટ્ટીઓ એડ કરી અને ફ્રાય કરવાની શરૂઆત કરીશું. મીડિયમ ગેસ રાખીશું, જેથી જે પણ પટ્ટી તળાશે એ ઓટોમેટિક તળાઈ અને ઉપર આવી જશે. તમે આને પૂરીના શેપમાં પણ તમારે વણવી હોય તો તમે વણી શકો છો, પણ આપણે આજે આને પટ્ટીના શેપમાં વણીશું. આપણી ખાસી એવી પટ્ટી તળાઈ અને ઉપર આવી ગઈ છે. આને આપણે પલટાવી દઈશું. આપણા વાસણમાં જેટલી પટ્ટી સમાય એટલી આપણે આમાં એડ કરી દઈશું. મિત્રો આપણી જે પટ્ટી તળાઈ ગઈ છે એને આપણે આ રીતે પલટાવી દઈશું. આપણે આમાં સોડાનો ઉપયોગ કર્યો છે એટલે એકદમ ક્રિસ્પી અને આપણે આ એકદમ કરારો નાસ્તો તૈયાર થશે. આ રીતે એને પલટાવતા રહીશું અને એકદમ કલર થોડો આના પર આવે ગોલ્ડન કલર એ રીતે આપણે એને ફ્રાય કરીશું. આ રીતે આપણે થોડો ગોલ્ડન કલર એના પર બેસવા દઈશું. પછી એને બરાબર તળાઈ જાય એટલે એને બહાર લઈ લઈશું. મિત્રો આપણે બધી જ પટ્ટીઓ આ રીતે એકદમ સરસ ગોલ્ડન તળી અને આપણે એક પ્લેટમાં નીકાળી દઈશું. મિત્રો આ રીતે આપણે બધી જ પટ્ટીઓને તળી દઈશું. તો મિત્રો રેડી છે આપણો દિવાળી સ્પેશિયલ મેદા અને સોજીમાંથી બનેલો ક્રિસ્પી અને કરારો નાસ્તો. તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયો છે આપણો નાસ્તો. તો મિત્રો દિવાળીમાં તમે આ રીતે બનાવી અને એન્જોય કરી શકો છો. મિત્રો મારો આ વિડીયો પૂરો થાય છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારી ચેનલ દેશી સ્પૂનને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં જરૂરથી લખજો કે મારો આ નાસ્તા રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો. ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ.